નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા સુપરફાસ્ટ ન્યૂઝમાં હું જીતેન્દ્ર ભાયાણી આપનું હાર્દિક સ્વાગત કરું છું। એક મજૂરના પુત્રની કારીગરીએ કરી કમાલ, ભંગારમાંથી બનાવી ઈ બાઇક। વેસ્ટમાંથી બેસ્ટનું ઉદાહરણ પૂરું પાડતો મજૂર પુત્ર, ભંગારમાંથી બનેલી ઈ બાઇક જોઈ સૌ કોઈ થયા મંત્રમુગ્ધ। રિપોર્ટર ઉમંગ કોટાક। જ્ઞાનવાપી મસ્જિદમાં ત્રિશુલ શું કરે છે, વિધાન કરતા યોગીજી। એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ ભાષામાં જ્ઞાનવાપી જ્યોતિર્લિંગ છે તેવું કહેતા યોગીજી ઇન્ટરવ્યુમાં જ્ઞાનવાપી અમારુંના નિર્દેશ પણ થયા દ્રશ્યમાન। રિપોર્ટર ઉમંગ કોટક। રાજકોટ પાસેના રીબડા ગામે ડાયરામાં થયો નોટોનો વરસાદ। સ્વર્ગવાસી મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે યોજાયો ડાયરો। આ ભવ્ય લોક ડાયરામાં ઉમટ્યું માનવ મહેરામણ। ડાયરામાં અદ્ભુત વ્યવસ્થા જોઈ સૌ કોઈ થયા મંત્રમુગ્ધ। રિપોર્ટર ઉમંગ કોટક। રાજકોટ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ભગીરથ સોસાયટીમાં હાજર વરલીનું જુગારધામ થયું દ્રશ્યમાન। રેસિડેન્ટ એરિયામાં આવા કૃત્યો થઈ રહ્યા છે છતાં બી ડિવિઝન પોલીસ કેમ મૌન, ચર્ચાતો વિષય। રિપોર્ટર ઉમંગ કોટક। બોલિવૂડ એક્ટ્રેસ પૂનમ પાંડે જીવિત છે, વિડીયો બનાવી જાતે જ કર્યો ખુલાસો। પોતે કેન્સરથી પીડિત છે અને આવા અનેક લોકો જે આ કેન્સરથી પીડિત છે તેને જાગૃત કરવા અભિનેત્રીએ ખુદ કર્યો હતો આ સ્ટન્ટ। સોશિયલ મીડિયામાં ખોટા સમાચારો વાયરલ કરવા એ એક અપરાધ સમાન। રિપોર્ટર ઉમંગ કોટક। બગોદરા હાઈવે બન્યો ફરી રક્તરંજીત, બસ અને ટ્રક વચ્ચે થઈ જોરદાર ટક્કર, 4ના મોત, 25 ઘાયલ। અકસ્માતનું કારણ હજુ અકબંધ, પોલીસ ઘટના સ્થળે તપાસના ચક્રો કર્યા ગતિમાન। રિપોર્ટર ઉમંગ કોટક। 3 દશકા બાદ અમદાવાદમાં ફરી શરૂ થઈ ડબલ ડેકર બસ। પ્રથમ રૂટ વાસણાથી આશ્રમ રોડ થઈ આરટીઓ સુધી દોડાવાશે। આ બસમાં કાયમી કઢાયેલ પાસ પણ માન્ય રહેશે। રિપોર્ટર ઉમંગ કોટક। રાજકોટમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી આજીડેમ પોલીસ। કુલ 14,000ના મુદ્દામાલ સાથે 2 ઈસમોને દબોચતી આજીડેમ પોલીસ। ચોક્કસ બાતમીના આધારે ચોર ગઠિયાને પકડવામાં સફળ થઈ આજીડેમ પોલીસ। રિપોર્ટર વિરેન ગણાત્રા। વાગરાની મુલેર ચોકડી નજીક કેમિકલ ભરેલ ટ્રક લીકેજ થતા મચી અફરાતફરી, ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા। ટેન્કરમાંથી કેમિકલ કેમ લીકેજ થયું, કારણ હજુ અકબંધ। રિપોર્ટર હની ગાંધી। રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા ટોલનાકે એક ટ્રક અચાનક સળગી ઉઠ્યો, આગ લાગવાનું કારણ હજુ અકબંધ, પોલીસ ઘટના સ્થળે। આગના કારણે સર્જાયો 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ। રિપોર્ટર હની ગાંધી।